17 જણાને નોકરી ઉપર લગાવવાનું છે, એનામાં અલગ અલગ જાતિના બધા લોકો છે, એના માટે કામ કરીએ છીએ. આ કંપની વાળા તમે કહો ને ભાઈ કે આ મુદ્દો છે, આ મુદ્દા ઉપર કામ કરે, બસ ખતમ થઈ ગઈ. બસ અમને આવવાની જરૂર નથી. આજે તમે ડિટેન કરશો, ફરિયાદ કરશો, હું કાલે આવી જઈશ. આ મૂકવાનો તો નથી. જ્યાં સુધી આ લોકોને નોકરી ઉપર હું નહીં ચડાવું ત્યાં સુધી આ મુદ્દાને મૂકવાનો નથી. કેટલી વખત તમે પોલીસને હેરાન કરશો? ચર્ચાઓ કેટલી પોલીસ બોલાવશો? કેટલા બંદોબસ્ત રાખશો? શું કરશો? બરાબર છે. જે સત્તા પોલીસ પાસે છે જ નહીં એ સત્તાનો ઉપયોગ કરે પોલીસ. એટલે પોલીસના અમે કોઈ ગુલામ નથી. બરોબર છે. પોલીસના ગુલામ નથી, કોઈ નેતાના ગુલામ. પબ્લિક માટે કામ કરીએ છીએ. મેં પહેલા પણ કીધું 188 જાહેરનામાનો ભંગ એ અહીંયા કને નથી લાગુ. જાહેરનામું છે ત્યાં આગળ. હું ત્યાં જાઉં તો મારા ઉપર ફરિયાદ કરો, અને તમને એમ લાગતું હોય કે પોલીસની કામગીરીમાં દખલઅંદાજીની ફરિયાદ કરવી હોય તો છૂટ દો. હું આવ્યો જ FIR માટે છું. રકનભાઈ એકની આ દરેક મજૂરો અમે બધા ભેગા બધાને ભેગો જે હું આવ્યો FIR માટે છું. તે દિવસે એમ જ કીધું હતું, આજે એમ જ કહું છું ને સાહેબ, હજી કહું છું કે આજે તમે ડિટેન કરશો, ફરિયાદ કરશો, જે કરશો એ હું પાછો કાલે ઉભો રહી છું. આ મુદ્દાને હું નથી મૂકવાનો નથી. અદાણીને નથી મૂક્યો, આ તો અડચણ છે. શું મોટી વાત છે? અદાણી સામે 9 વર્ષથી આજની તારીખમાં લડવું છું. આ બધા ખુલાસા બધાની વચમાં સાહેબ મને નથી કરવા. હું પૈસા માટે કામ નથી કરતો. હું બીજા આગેવાનની ગોળે કોન્ટ્રાક્ટ માટે કામ નથી કરતો. મને નથી જોતો કોઈ કાંઈ પણ. મેં પહેલા કીધેલું છે, આજે પણ કહું છું, આ લોકોને કેવા 17 જણા નોકરી ઉપર લગાવી દે. બસ 16 કે 17 જણા છે, એમને કાયમી કરી નાખે. નોકરી તો કરે છે, કાયમી કરી નાખે. બરોબર છે. લો એન્ડ ઓર્ડર સાહેબ તમે બગાડી છે, પોલીસે બગાડી છે. 21 પોઈન્ટ દારૂના ચાલે છે. કેમ બંધ હતા તમારી ઘરે? અડધા પોલીસ વાળાના પોઈન્ટ ચાલો પોલીસ બેન બેસે છે બધી. કેમ બંધ થતા? બંધ કરાવો ને, એ બંધ કરાવો ને. લો એન્ડ ઓર્ડર કેમ દારૂ પ્રોહિબિશનનો કાયદો છે ને 1965 નો, કેમ વેચાય છે અહીંયા મરીનમાં? અડધા પોઈન્ટ પોલીસ વાળાના છે. બોલો હાલો, બીજા બેસે છે ત્યાં કને વેચે છે દારૂ. કેમ બંધ થતો? હવે એના ઉપર મને આવું પૂછશે સાહેબ. જથ્થાઓને જથ્થાઓ ભરી સમજ્યા ને. હું નથી ઈચ્છતો કે દારૂવાળી વસ્તુમાં આવી અને અધિકારીઓને ક્યાંક ખરાબ લાગે એવું કરીએ. પણ તમારો જે રવૈયો છે કંપનીની ફેવરમાં, બરોબર છે, એના મને એવું લાગે છે કાલે અહીંયા કને જનતા રેડ કરવા માટે મને આવું કરે સાહેબ. લો એન્ડ ઓર્ડર એનાથી બગડ્યું છે. લો એન્ડ ઓર્ડર લખન દુવાના આવવાથી નથી બગડ્યું. સેન્સિટિવ એરિયા છે, બોર્ડર વિસ્તાર છે, દરિયો છે. 21 દારૂના પોઈન્ટ ઇંગ્લિશ અને દેશી બને છે. જ્યાં કને ડ્રગ્સ મળે છે ત્યાં કને દારૂ વેચે. લો એન્ડ ઓર્ડર નથી બગડ્યું. પોલીસને ટેન્શન થઈ પડશે. બરોબર છે, એ નહીં ચાલે. અમને ટેન્શન નથી એટલે અમને ટેન્શન નથી. તમને ટેન્શન લેવું પડશે. મજૂરોની વાત છે અહીંયા કને. આ કઈ કંપની વાળા બાપ થોડી છે અમારા. આ રીતે વાત નહીં કરતા. એમને ટેન્શન નથી, તમને ટેન્શન નથી તો 200 પોલીસ વાળા કેમ બોલાયા છે? કયા આતંકવાદી છે? પાકિસ્તાનથી આવ્યા છે સાહેબ? મુદ્દો ડાયવર્ટ ને તમે કહો છો ટેન્શન નથી અમને. તમે એમ કીધું ટેન્શન નથી અમને, તો 200 પોલીસ વાળા કેમ બોલાવ્યા છે? આવી રીતે નથી કરવાની વાત. ચાલો હાલો, શું કરવાનું? એ મારો વિષય છે નહીં. આટલી ગુલામી પોલીસ કંપનીની ન કરે. હા, શું થયું છે શું નથી થયું વાકેલા સાહેબ બધી ખબર છે. આટલી ગુલામી કંપનીની. તમે કંપનીના સર્વન્ટ નથી, પબ્લિકના સર્વન્ટ છો. પોલીસ પ્રજાનો નોકર છે. અમારા ટેક્સમાંથી પગાર મળે છે સાહેબ. તમને ભાષા મર્યાદામાં રહીને વાત કરજો. ડાંગર સાથે તમારાથી કાંઈ નથી. હું પાછો આવીને પબ્લિકને દબાવો છો. अरे लिखित में दिया हुआ है मामलेदार साहब को, बराबर है. आज महीना ऊपर हो गया. आज की तारीख में कुछ 70 लोग हैं, सिर्फ 60 या 70 लोग. आप लोग सब मेरे से मालूम है. आप लोग 20 साल से देख रहे हो. हम सब कंपनी का जो रूल्स है उसका अनुसार चलाता है. આંદોલન કર્યા બાદ કલેક્ટર ઓફિસ નલિયા, ડેપ્યુટી કલેક્ટર ઓફિસ નલિયા ઓફિસની આગળ ધરણા ઉપર અમે બેઠા છીએ. અને જ્યાં સુધી આ પ્રોબ્લેમનું સોલ્યુશન અર્ચન કંપની દ્વારા કરવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા ઉપર બેસી રહેશે. ડેપ્યુટી કલેક્ટરને બપોરના આવેદનપત્ર આપેલું અને ડેપ્યુટી કલેક્ટર દ્વારા આની નકલ સંબંધિત અધિકારીઓને આજે ના આજે એટલે કે 3 થી 4 કલાકની અંદર એને નકલ રવાના કરી દીધી. આ ઇતિહાસમાં પહેલો બનાવ હશે કે કોઈ અધિકારીએ આટલું વહેલું આવેદનપત્રનો જવાબ પરત અમને આપ્યો છે અને સંબંધિત અધિકારીઓને જાણ કરી. ખાસ મુદ્દો એ છે કે તમામ અર્ચન કંપનીમાં કામ કરતા વર્કરોને પણ વિનંતી કરું છું કે કોઈ પણ આજથી કોઈ કામ ઉપર જાય નહીં. આ કંપનીનું કામ બંધ રહેશે તો જ આ કંપની તમારી સાથે ન્યાય કરશે. તમારી સાથે આ કંપની શોષણ કરી રહી છે એના વિરોધમાં એક જ કામ કરવાનું છે કે કંપની ઉપર કામે ન જવું, ઘરે બેસી રહું.
અથવા ડેપ્યુટી કલેક્ટર નલિયા ઓફિસની સામે જે ધરણા કરી બેઠા છીએ તો એ ધરણામાં હાજરી આપો.